ચૂકવશે ને તે દી મોક્ષ થશે ને કે આમાં જ છૂટશે. વિચાર કરો, તમારા રોટલા એમને પચે નહીં હો અમને. સંસારિકા ટુકડા 9 આંગળ દંત, ભજન કરે તો ઉગરે નેત્ર ઉલટો કાઢે અંત. તમે અમને સીધું દો ને, નામ શું ખબર છે? સીધું તમારું, અમારું નહીં. તમારું સીધું, અમારું વાંકું. ગોપાળન સ્વામી ગામડા ફરતા હતા, આરે 25 સંતોનું મંડળ, અને સંતો બધા રસોઈ કરી થાળ ધરાવી સ્વામીને જમાડ્યા. બધા જેમાં પછી સંતોને અંદરો અંદર ડખો થયો. બહુ ડખાની વાત એટલી, ઓલા સાધુ કે હું કાયમ ચોખ્ખો કરું, હું નથી કરવાનો, કાયમ હું કરું, આ કંઈ કરતો નથી, એને કરવો જોઈએ ને. ઓલો કે ભાઈ મારી તો કથાની, મારી તો ઓલી છે જવાબદારી, હું ચોખ્ખો ન કરું. બીજો કે ભાઈ મારી તો વહીવટની જવાબદારી, હું તો પૂજારી છું, એક કે હું કોઠારી છું, એક કે હું મહંત છું. તે કોઈ કરે નહીં. પછી તો બધા ડખો કરી અને એકબીજા સામું ઘડીક બોલી અને છૂટા પડ્યા, આગા પાછા હૂતા. 2 વાગ્યે ગોપાળન સ્વામી લઘુશંકા કરવા માટે નીકળ્યા તો કોઠા ભંડારમાં એમના રબડ તબડ પડેલું. ગોપાળન સ્વામી ચોખ્ખો કરી નાખ્યો. ચોખ્ખો કર્યો ને પછી 4 વાગ્યે સંતો જાગ્યા, એટલે ભગવાન જાગ્યા, એટલે ગોપાળન સ્વામી પાસે બધા સંતો આવીને બેઠા અને સ્વામીના દર્શન કર્યા. સ્વામી સમર્થ મૂર્તિ, ભગવાનની હારે વાતું કરે એવા, ગ્રહણ ફેરવી નાખે એવા સમર્થ સંત, અને એ સમર્થ સંતના સ્પર્શ દર્શન કરી અને સામે બેઠા. એટલે બધાને એક હારે પસ્તાવો થયો કે ખારું આપણે ખોટું કર્યું. એક ચોકા માટે થઈને આપણે અંદર ઝઘડ્યા અને આપણે ચોખ્ખો ન કર્યો અને સ્વામીએ ચોખ્ખો કર્યો, બહુ ખોટું થયું આજ. એટલે સ્વામીને કે સ્વામી ખોટું થયું. કે સ્વામી કે શું ખોટું થયું? કે ચોખ્ખો અમે ન કર્યો. સ્વામી પધારો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ સંતોની મોટપ છે. શાસ્ત્રી સ્વામી વાહે બેસી ગયા, પણ એમનું ઠેકાણું હોય તો એને બેહવું જ પડે ને વહેલું મોડું. શું હવા તો અહીં હવે આવશે, મોટા થાય ને થોડીક તકલીફ તો વેઠવી જ પડે. મોટાઈની મજા તો જો. આચાર્ય મહારાજને કેટલી તકલીફ કહો. તમે તો ગમે આ રસ્તામાં ગાડી ઊભી રાખી અને તમારે જે કરવું એ કરી લો. મહારાજ શ્રી અમદાવાદથી નીકળે તો આવે એટલે શોભાયાત્રામાં બેસવાનું, કેટલું એને વ્યવસ્થિત મર્યાદિત જીવન જીવવું પડે. મોટા થાય એટલે સમજી જ લેવાનું કે એને દેહનું સુખ તો મૂકી જ દેવાનું. શું થાવું જ મોટા કોઈને કહો લો. જેટલા મોટા એને બધા ઘેરીને વળે, આજુબાજુ આવીને બે, એટલે એને હુવાય નહીં, ટાઈમે જમાય નહીં, કેટલાય પ્રોબ્લેમ. શું આપણી વાત ક્યાં હાલતી હતી? ચોખ્ખો ન કર્યો. ગોપાલ સ્વામી અમે ચોખ્ખો ન કર્યો. સ્વામી કે એમાં તમારો કંઈ વાંક નથી. કે કેમ સ્વામી? સ્વામી કે આજની રસોઈ એવી હતી, સમજાણું? અમુકની રસોઈ હોય ને ત્યારે અમારે જેમાં પહેલાં ભજન કરી લેવું પડે, પછી આશા નહીં રાખવાની. પછી એટલું ભજન થાય એવી આશા નહીં રાખવાની, પહેલાં ભજન કરી લે તો વાંધો ન આવે. શું એટલે મોટા ભાગના સંતો છે ને એવા નિયમ રાખતા કે આટલા નિયમ કર્યા પછી જમવું. શું સંતો એવા નિયમ રાખતા, ખામે બહારગામ જાય તો દેવના દર્શન થયા પછી પાણી પીતા. શું અને દેવના દર્શન કર્યા પછી પાણી પીવાનું, જમવાનો નિયમ હોય. એની ગાડી લગભગ રસ્તામાં ન બગડે. અને મારા જેવા હોય ને રસ્તામાં જમી લે, પાણી પી લે, એની ગાડીનું ક્યારેય એક્સિડન્ટ થાય નક્કી નહીં. શું મોટા જાણતા. અમારા એક સાધુઓને અમારા એમ સુરતના આવેલા ને ફાવતું નહોતું, મૂકવા જવાનું થયું. તો સ્વામીને કીધું, સ્વામી સુરત મૂકવા જા, અમને મૂકવા જવા. જુનાગઢ સંતો આવ્યા, મને કે તમે મૂક્યો. મેં કહ્યું સ્વામી તમે આવો ને, કે તમને ન ખબર પડે, તમે જાઓ ને હવે.
અને હું ગયો ને તેથી એક્સિડન્ટ થયું. બોલો, જેતપરના પાદરમાં બરોબરનું એવું એક્સિડન્ટ થયું ને. અમને તો ઓલા બધા કહેલા, એ આ સાધુ બાવાએ કે મારી નાખ્યા 2-3 ને કે પકડો પકડો. હવે તો એક ટ્રેક્ટર વાળો મળી ગયો, આવતારો આવતારો સ્વામી આવતારો, ટ્રેક્ટર મારી મેલ્યું. અને હરિભગત ડ્રાઈવર હતા ને એને વાતો ડાળી, એ ડ્રાઈવર ભાગી ગયો ડ્રાઈવરને ડ્રાઈવર કયો. પછી તો અમે જેતપરના પાદરમાં આવ્યા ને એટલે તરત જ ઓલા કે જલ્દી 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 ટેક્સી બાંધી દો સ્વામી, જે મળી ભલે જેટલા રૂપિયા થાય એટલા. પછી ટેક્સી બાંધીને મોરબી ભેગા થયા. બોલો, એટલે આવું છે, બહુ મુશ્કેલી હો ભાઈ. ભગવાનને ભેગા રાખવા સારા, અને ભગવાનને ભૂલી જવામાં તો માર પડે છે જોરદાર. આગળ પાછળ બે બાજુ, સામેથી લાતા વાંયથી લાતા આવે નક્કી નહીં. ભગવાન ભેગા રાખે એને વાંધો ન આવે. માટે ભગવાનને અંબારવા, ડોંગરેજીમાં જ કહેતા ક્યાંક જવું હોય તો ભગવાનને પગે લાગીને જવું, ને જ્યાં પહોંચી ત્યાં ભગવાનને પગે લાગવું, એટલે બધી યાત્રા ગણાય. એટલે ગોપાલ સ્વામી કે તમારો વાંક નથી, આજની રસોઈ એવી હતી. માટે સંતોએ રસોઈ પહેલાં જઈમાં પહેલાં ભજન કરી લીધું. આપણે આગળ જઈ 2 દોષ જોયા હતા, 3જા દોષની વાત કરી, રસાસ્વાદ. રસાસ્વાદ એવો દોષ છે કે એ દોષને કારણે એકલ શૃંગી ઋષિ એ ભ્રષ્ટ થયા અને રાજમાં આવ્યા. વૈશ્યા એને ફસાવીને લઈ આવી અને એ એકલ શૃંગી ઋષિ રાષ્ટ્રમાં આવ્યા અને રાજાની કન્યાને પરણાવી દીધી અને એના થકી સંતાન થયા. અને એ ઋષિ એવા હતા કે એવા તપસ્વી હતા, દેવતાઓ એને પૂજન કરતા, આદર કરતા, કાયમ સંભાળતા, અને દેવતાઓને પણ વંદનીય પૂજનીય હતા. સ્ત્રી પુરુષનું ભાન નહોતું. અને સંતોએ તો ગાયું, એકલ શૃંગી ઋષિ ધ્યાને રહેતા બેસી, પણ રસ ચાખતા રઢ લાગી જીવડલા. રસ ચાખ્યો ને એમાં એમને રસ ચાખવામાંથી એવું થઈ ગયું. એકલ શૃંગી ઋષિ ધ્યાને રહેતા બેસી, પણ રસ રે ચાખતા રઢ લાગી રે જીવડલા. માન કયું મારું કહું તને સારું, વિષયમાં મન વળગું તારું રે જીવડલા. ઋષિને ખબર નહોતી સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, એ ખબર નહોતી. વિભાંડક ઋષિ પોતાના પિતા, ઋષિની એક ભૂલ થઈ ગયેલી. હરણી ઋષિના શરીરમાંથી સ્રવેલું વીર્ય એ હરણીએ પોતાના મુખમાં લીધું અને એને હરણી થકી સંતાન થયું. અને એના કારણે માથામાં 2 શિંગડા હતા. એક શિંગડું એટલે એનું નામ એકલ શૃંગી ઋષિ, ઋષ્ય શૃંગ કહેવાતા. અને એ ઋષિ જંગલમાં હતા, ખબર નહોતી પુરુષ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય. ઋષિએ જાણીને જ્ઞાન જ ન આપ્યું કે અરે જ્ઞાન થાય સ્ત્રીનું તો એમાં આકર્ષણ થાય ને, પણ એવું નથી. ખરેખર પુરુષને કે સ્ત્રીને ખબર હોવી જોઈએ બધી. અને ઋષિ જંગલમાં ગયા સમિધ લેવા. આ બાજુ રાજાને એવું બનેલું, લોમપાદ રાજ્યનો રાજા, અને એને એવું બનેલું બ્રાહ્મણોનો તિરસ્કાર કરેલો, બ્રાહ્મણોને દેવાનું દ્રવ્ય નક્કી કરેલું દીધું નહીં. એટલે બ્રાહ્મણો નારાજ થઈને રાજ્ય છોડીને જતા રહ્યા. અને શાસ્ત્રમાં એમ કે બ્રાહ્મણ ધારે તો રાજાને પદ ઉપરથી ભ્રષ્ટ કરી શકે, અને જો રાજા ન હોય ને રાજા બનાવે તો રાજા બનાવી શકે, પણ પોતાના નિયમમાં ધર્મમાં જો સાવધાન હોય એ બ્રાહ્મણ. સ્વામિનારાયણ ભગવાને ડભાણના યજ્ઞ પછી બ્રાહ્મણોનો મહિમા કીધો. બ્રાહ્મણ જેની પ્રશંસા કરે એની પ્રગતિ થાય છે, બ્રાહ્મણ જેની નિંદા કરે એ માણસની અધોગતિ થાય છે. બ્રાહ્મણનો દ્રોહ કરે તો એ બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે. બ્રાહ્મણોનો બહુ મહિમા કીધો મહારાજે. અને અહીંયા આ બ્રાહ્મણોને દેવાનું નક્કી કરીને રાજાએ દીધું નહીં, એટલે રાજાના રાજ્યમાંથી બ્રાહ્મણો જતા રહ્યા. અને બ્રાહ્મણના દ્રોહ, અને એમાં બ્રાહ્મણમાં સંત હોય એના દ્રોહ તો કેવો નડે. દાખલો મને યાદ આવ્યો, તમને કહી દો ભેગા ભેગો. એક રાજ્યમાં એક રાજા મુસલમાન. હવે એ ભણતો હતો ત્યારે એક હિન્દુ એનો મિત્ર બ્રાહ્મણ, અને આ મુસલમાન, 2 મિત્ર. તો ઓલો મુસલમાન અને હિન્દુ 2 વાત કરે, 2 મિત્રો ભણતા ભણતા સ્કૂલમાં, કે તું રાજા થાત તો શું કરીશ? ઓલા મુસલમાને પૂછ્યું. બ્રાહ્મણ કે હું કાયમ એક બ્રાહ્મણને જમાડીને જમીશ. ઓલા બ્રાહ્મણે પૂછ્યું કે તું રાજા થાય તો શું કરીશ?
તો કહું કાયમ એક બ્રાહ્મણને મારીને પછી જે જમીશ, એકની હત્યા કરીશ. આનંદથી બ્રાહ્મણને મારે પછી તો ભગવાનને કરવું ને ઓલો મુસલમાન બાદશાહ બન્યો. દરરોજ એક બ્રાહ્મણની હત્યા કરે ને પછી જમે. પરિણામ એ આવ્યું, રાજ્યમાંથી બ્રાહ્મણો ભાગવા માંડાણા. છેલ્લે 2-4 બ્રાહ્મણો રહ્યા. પછી આને કીધું કે બ્રાહ્મણો તો ખૂટવા માંડાણા. એમ કરતાં કરતાં આ એકલો રહ્યો એટલે એમ કીધું હવે કાલ તારો વારો છે, હું મિત્ર ભલે હોય તોય. શું રાવણ મને કહું, જો ન મિત્ર દુઃખ હોય દુખારી, જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તિન્હી બિલોકત પાતક ભારી, તિન્હી બિલોકત પાતક ભારી, જો ન મિત્ર દુઃખ હોય દુખારી, જો ન મિત્ર હોય દુખારી. આ પૂછે છે કે હવે શું કરીશ? તો કે કાલ તારો વારો છે, કા મને એક બ્રાહ્મણ ગોતી દે તો તને છોડું. આ કે ભાઈ મારે દરરોજ બ્રાહ્મણ ક્યાં ગોતવા, મારો વારો ભાગવા દે. જંગલમાં ભાગ્યો આ બ્રાહ્મણ બચવા માટે થઈને, અને એમાં એક પર્ણકુટીમાં એક સંત અને પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ. એટલે આ બેબાકડો આવ્યો પર્ણકુટીમાં, જોયું તો એક સંત હતા અને કહે છે ભાઈ કેમ આવા આકુળ વ્યાકુળ છો? કે મારી પાછળ મને મોત દેખાય છે, કાલે મારું મોત છે એટલે હું બચવા આવ્યો છું. કે કેમ? તો કે આ રાજ્યનો રાજા છે ને મુસલમાન, એને એવું નક્કી કર્યું કાયમ એક બ્રાહ્મણને મારીને જમવું. માટે અમે ભેગા ભણતા હતા, મારો મિત્ર હતો, પણ એ મને મારવા તૈયાર થયો, કાલે મારું મોત છે. અને એમ કહે છે બ્રાહ્મણ મને ગોતી દે. કે જાય ને કહી દેજે જંગલમાં આ જગ્યાએ પર્ણકુટીમાં એક આ સંત છે, એ બ્રાહ્મણ છે, ભલે મને મારે, તું બચી જઈશ ને. કે હા, સંતનું સંતત્વ પણ બીજાને બજાવવા માટે મરવા તૈયાર થયા. અને એ વખતે આ બ્રાહ્મણે એને પૂછ્યું, આ બ્રાહ્મણે ઓલા બ્રાહ્મણને, કે આ આટલું બધું પાપ કરે છે તો એ આ મુસલમાન બાદશાહ એનું કંઈ થતું નથી, કંઈ ખંડિત કંઈ કાંકરો ખરતો નથી, કંઈ નુકસાન થતું નથી, એનું કારણ? તો ઓલા સંત સમર્થ હતા, સમાધિ કરાવી. અને જો કે દેખ સમાધિમાં સુધા આખો હાથ ઊંચો મોટો જમણો સ્તંભ મોટો સોનાનો, અને એમાં એક તલનો ડાઘો હોય ને એટલું કાળું ટપકું, એટલું કાળું ટપકું. કે શું જોયું? કે આવો મોટો જંબરો સ્તૂપ જોયો, સ્તંભ. એમાં શું જોયું? કે કાળું એક ટપકું જોયું, તલના દાણા જેટલું. તો કે એને છે ને અત્યાર સુધી જેટલા બ્રાહ્મણો માર્યા ને એનું આટલું પાપ થયું છે. કેટલું? તલના દાણા જેટલો ડાઘ કાળો છે ને એટલું પાપ થયું છે. અને આટલું એની સામે એનું પુણ્ય છે. ઓહો હો, આ કેદી મરે? સદગુરુ ગોપાળન સ્વામી પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતા, અને રંગીલદાસે નક્કી કર્યું કે જુનાગઢમાં મંદિર ન થવા દેવું. અને એ વખતે વડોદરાથી રંગીલદાસ નીકળ્યો. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી હવારમાં પ્રાર્થના કરે પૂજામાં મહારાજને, અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલતા હતા. અને એ વખતે ગોપાલ સ્વામી આવ્યા પૂજા કરીને. સ્વામી શા માટે ઉદાસ થઈ ગયા છો? અરે સ્વામી, આ જુનાગઢનું મંદિર થવાનું છે, એમાં રંગીલદાસ એને ઉપાડો લીધો છે, મંદિરમાં અવરોધ કરવાનો છે. સ્વામી વડોદરા ગયો છે. સ્વામી કે ચિંતા કરોમાં એ આમ કાંખમાંથી વાળ કાઢીને કે આ રંગીલદાસ. હો, ગોપાલ સ્વામી કાંખમાંથી એક વાળ કાઢીને કે આ રંગીલદાસ. અને રંગીલદાસને કોઈએ ચાવી ભરાવી, અને રંગીલદાસ મંદિરના કાર્યમાં અવરોધ કરવા માટેના એકદમ ઉતાવળથી આવતો હતો. એમાં રસ્તામાં ઘોડે સવારી કરીને આવતો હતો, ઘોડો ભડકો સસલું નીકળ્યું, અને એ પડ્યો ને એનો ભાલો આ ગળામાં હોરો નીકળી ગયો, ત્યાં પડી ગયો. મુસલમાન બાદશાહને સમાચાર મળ્યા કે રંગીલદાસ પડી ગયો છે, શસ્ત્ર વાગી ગયું છે અને મરી ગયો છે. લોકો કે એની ડેડ બોડી લેવા, અરે મારા રાજ્યમાં મળદા ન આવે. ઓલો મુસલમાન બાદશાહ કે જાઓ બાળી ગયો, જે કરું આ ન લાવતા. મળદું ન આવ્યું પાછું, એ તો ન આવ્યો. અને મંદિરનું કાર્ય કરે, એક પથ્થરો નાખેલો કૂતરું તગડવા, અને એને ભગવાન સ્વામીના અંતે તેડી જાય. કેટલા ભગવાન રાજી મંદિર કરે એમાં. વિચાર કરો વાલા ભક્તો, અમારા ગુરુએ 20 22 મંદિર કર્યા. વિચાર તો કરો, શું સ્વાર્થ? હરિભગત મંદિરમાં આવશે, ભજન કરશે, સત્સંગ કરશે, સેવા કરશે તો એનું કલ્યાણ થવાનું છે ને. કેટલો રાજીપો ભગવાનનો. અમારે જીસનું મૂળી આપણે શ્રીજી સ્વામી એને ઘણા મંદિરો કર્યા. કૃષ્ણવલ્લભ સ્વામીએ
એમને મૂળી સુરેન્દ્રનગરમાં જબર મંદિર કર્યું.